નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમે જીસીઆરટી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો છે, સાથે ગુજરાતના સ્થળો છે, એ પણ તમે જોશો। તો બહુમૂલ્ય તમારા માટે પ્રશ્નો છે। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો। આ વિડીયો પ્રથમ નથી, આવો 50 લેક્ચર તમને 50 દિવસના 50 MCQ સાથે આપવાના છે, જેના લીધે તમે આપણે જે અભ્યાસક્રમ જીસીઆરટી આધારિત ભારતીય સંસ્કૃતિ, ગુજરાતની સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, બધો જ અભ્યાસક્રમ જીસીઆરટી આધારિત છે। તો સામાજિક વિજ્ઞાન જે છે એ ઘણા બધા વિષયોનું પ્રતિનિધિત્વ કરે છે, તો એનામાંથી તમારા માટે બેસ્ટ પ્રશ્નો કાઢ્યા છે, તો અચૂક જોઈ લેજો। સાથે વાંચવાની જે તમારી સરળતા છે ઘણી બધી થઈ જશે, કારણ કે MCQ છે ચોટદાર હોય છે, તમને સીધા યાદ રહી જાય છે। વિષય વસ્તુમાં તમે ઘણું બધું વાંચતા હો છો ત્યારે તમને યાદ ના રહે એવું પણ બની શકે છે, પણ MCQમાં એવું નથી થતું, બરાબર? કારણ કે તમને સીધા પ્રશ્ન જવાબ સ્વરૂપે હોય છે એટલે યાદ રહી જાય છે। તો 51 નંબરનો પ્રશ્ન છે, કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની 7 અજાયબીઓ પૈકીનું એક છે? તો વિશ્વની જે 7 અજાયબીઓ છે એમાંનું એક કયું છે? તો જે તાજમહેલ છે એ વિશ્વની 7 અજાયબીઓમાંથી એક અજાયબી તરીકે ઓળખાય છે। હવે 52 નંબરનો પ્રશ્ન છે, તાજમહલ કોણે બંધાવ્યો હતો? તો જે તાજમહલ છે એ શાહજહાંએ બંધાવ્યો હતો। કોણે બંધાવ્યો હતો? તો જે શાહજહાં છે એમણે તાજમહેલ બંધાવ્યો હતો। 53 નંબરનો પ્રશ્ન છે, મુગલકાલીન બાંધકામમાં કયું સ્થાપત્ય 2 નમૂન છે? તો તાજમહલ જે છે 2 નમૂન છે, એટલે કે અપ્રિતમ છે, સૌથી સારામાં સારું છે। તો મુગલકાલીન બાંધકામમાં જે શાહજહાં દ્વારા તાજમહેલ બંધાવવામાં આવ્યો હતો એ 2 નમૂન છે। હુમાયુનો મકબરો જે છે તો હમીદા બેગમ દ્વારા બનાવવામાં આવ્યો હતો। 54 નંબરનો પ્રશ્ન છે, તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે? તો જે તાજમહેલ છે એ યમુના નદીના કિનારે આવેલો છે। કઈ નદી? તો યમુના નદીના કિનારે છે। 55 નંબરનો પ્રશ્ન છે, તાજમહલની મધ્યમાં કોની કબર આવેલી છે? તો જે તાજમહેલ છે એના મધ્યમાં કબર કોની છે? તો તાજમહેલમાં જે કબર છે મુમતાજની છે। તો શાહજહાંની જે બેગમ હતી મુમતાજ, એની જે છે એ કબર આવેલી છે। હવે તાજમહેલ છે તમારે યાદ રાખવું હોય તો આ જે મહાલ છે, મહાલ અને મુમતા, તો મહાલ અને મુમતા પરથી તમને તાજમહેલનું યાદ રહેશે, એટલે કે મુમતાજની કબર છે કોની છે? મુમતાજની છે। હવે 56 નંબરનો પ્રશ્ન છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન કયા સ્થાપત્ય સાથે સંલગ્ન છે? તો આ પ્રશ્ન તો વારંવાર પૂછાયો છે, તો તાજમહેલ સાથે આ વિધાન છે એ જોડાયેલું છે। સી સાચો છે। 57 નંબરનો પ્રશ્ન છે, મુગલ બાદશાહ શાહજહાંએ જગતભરમાં કોનું નામ અમર બનાવવા ઈચ્છતા હતા? તો જે શાહજહાં છે એ મુમતાજ મહલ, એટલે કે તાજમહેલ એમની યાદમાં બનાવવામાં આવ્યો હતો। તો મુમતાજ મહેલનું જે જગતભરમાં નામ છે એ પોતે અમર બનાવવા માંગતા હતા, તો મુમતાજ મહલ, બરાબર। હવે 58 નંબરનો પ્રશ્ન છે, લાલ કિલ્લાની મયુરાસન નામની કલાત્મક વસ્તુ કોણ લઈ ગયું હતું? તો જે મયુરાસન છે એને લઈ જવાવાળો નાદિર શાહ હતો। કોણ હતો? નાદિર શાહે જે યુદ્ધ કર્યો અફઘાનિસ્તાનનો હતો, તો લાલ કિલ્લાની જે મયુરાસન નામની કલાત્મક વસ્તુ છે એને નાદિર શાહ લઈ ગયો હતો। તો 58માં એ જવાબ સાચો છે। દિલ્હીનો લાલ કિલ્લો કયા મુગલ બાદશાહે બંધાવ્યો હતો? તો 59નો જે જવાબ છે શાહજહાં। દિલ્હીનો જે લાલ કિલ્લો છે શાહજહાં, તાજમહલ કોણે? તો કે શાહજહાંએ। લાલ કિલ્લો કોણે? તો કે દિલ્હીનો લાલ કિલ્લો છે શાહજહાંએ, જ્યાંથી આપણો રાષ્ટ્રધ્વજ પણ ફર્ક છે। આગ્રાનો જે કિલ્લો છે, તો આગ્રાનો કિલ્લો અકબરે બંધાવ્યો હતો। કોણે બંધાવ્યો હતો? અકબરે। 60 નંબરનો પ્રશ્ન છે, તાજમહેલની સંપૂર્ણ ઇમારત કઈ દિશાથી કઈ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે? તો ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વિસ્તરેલી છે। કઈ દિશા? ઉત્તરથી દક્ષિણ। સી જવાબ સાચો। 61 નંબરનો પ્રશ્ન છે, શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવી હતી? તો સિંહાસન। શું નામ હતું એનું? મયુરાસન જે છે, તો શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં મયુરાસન બનાવ્યું હતું। તો દિલ્હીનો લાલ કિલ્લો છે, તાજમહેલ છે અને મયુરાસન છે, આ શાહજહાંએ બનાવ્યા હતા। બી જવાબ સાચો છે। 61માં સિંહાસન નહીં પરંતુ એ મયુરાસન પણ આપેલું જ છે, તો સાચો જવાબ કયો છે? મયુરાસન। તો શાહજહાંના જે પણ બનાવેલા છે તમારે યાદ રાખવું, તો TLM યાદ રાખજો। ટી એટલે તાજમહેલ, L એટલે લાલ કિલ્લો, M એટલે મયુરાસન, બરાબર। તો આ 3 બાંધકામો જાણીતા છે। 62 નંબરનો પ્રશ્ન છે, દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે?
તો ફતેપુર સિકરીનો જે બુલંદ દરવાજો છે એ ભવ્ય દરવાજો છે, બી જવાબ સાચો છે। 63 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં દર વર્ષે 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે? તો લાલ કિલ્લાથી। કોણે બંધાવ્યું હતું? તો કે શાહજહાએ TLM બનાવ્યું હતું। તો 15મી ઓગસ્ટે દિલ્હીમાં કયા સ્થળે ધ્વજવંદન થાય છે? તો લાલ કિલ્લાથી। 64મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું? તો મહાબલીપુરમ જે છે પ્રાચીન ભારતનું જાણીતું બંદર હતું। કોણ? તો કે મહાબલીપુરમ। 65 નંબરનો પ્રશ્ન છે, તાજમહેલની એક મહેરાગ ઉપર કયું વિધાન અંકિત છે? તો મહેરાગ નહીં પણ મહેરાબ, બરાબર, થોડું ભૂલથી લખાયું છે। તો સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે। તો સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે એ જે વિધાન છે તાજમહેલમાં અંકિત કરેલું છે। 66મો, ફતેપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તો ફતેપુર સિકરી નગર જે છે એની સ્થાપના કોણે કરી હતી? અકબરે। તો જે અકબર છે, આગ્રાનો કિલ્લો છે ફતેપુર સિકરી છે, શાહજહાની જે મકબરો છે આ બધું જ અકબરે બનાવ્યું હતું। હવે 67 નંબરનો પ્રશ્ન છે, લાલ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો જે લાલ કિલ્લો છે એ દિલ્હીમાં આવેલો છે। લાલ કિલ્લો ક્યાં આવેલો છે? દિલ્હીમાં આવેલો છે, ત્યાંથી ધ્વજવંદન પણ થાય છે। 68 નંબરનો પ્રશ્ન છે, ચાંપાનેરને કઈ સંસ્થાએ વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યું છે? તો જે યુનેસ્કો છે એ ચાંપાનેરને વિશ્વ વારસા તરીકે એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું છે। કઈ સાઇટ તરીકે? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે। ચાંપાનેર સાથે રાણીની વાવ છે, અમદાવાદ છે। તો આવા 5 શહેરો છે ગુજરાતના, પછી ધોળાવીરા છે, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાણીતા છે। શાહજહાએ દિલ્હીમાં લાલ કિલ્લો ક્યારે બંધાવ્યો હતો? તો જે લાલ કિલ્લો છે એ ઈસવીસન 1638માં ક્યારે બંધાવ્યો હતો? તો લાલ કિલ્લો ઈસવીસન 1638માં। ડી જવાબ સાચો છે। 70 નંબરનો પ્રશ્ન છે, ગોવામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર સ્થાન કયું છે? તો ગોવામાં દરિયા કિનારો જે છે એ પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું સ્થળ છે। 71મો, પાવાગઢ ચાંપાનેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો પાવાગઢ ચાંપાનેરનો જે કિલ્લો છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાણીતું છે, ગુજરાતમાં છે। આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ બાંધતા કેટલા વર્ષ થયા હતા? તો તાજમહેલ બાંધવામાં 22 વર્ષ લાગ્યા હતા। કેટલા? 22 વર્ષ। સી જવાબ સાચો છે। 73મો, બી, જમ્મુ કાશ્મીરની કઈ યાત્રા ખૂબ જ જમ્મુ કાશ્મીરની અમરનાથની યાત્રા છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે, એટલે કે બી જવાબ સાચો છે। ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે? તો ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે। નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે? તો વૈશ્વિક વારસાના સ્થળ તરીકે ઇલોરાની ગુફાઓ, ચાંપાનેરની ગુફાઓ, હમ્પી, આ બધા છે, 3 તો આ પ્રશ્નો રદ કરી દો ફટાફટ। 76 નંબરનો પ્રશ્ન છે, કયા સ્થાપત્ય ભારતીય કલા સ્થાપત્યના વારસાને વિશ્વભરમાં ગૌરવિત કર્યું છે? તો તાજમહેલે વિશ્વભરમાં 7 અજાયબીઓ વિશ્વની છે એમાં જાણીતું છે, તો બી જવાબ સાચો છે। વિશ્વ વારસાના સ્થળો નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે? તો યુનેસ્કો છે। હવે 78 નંબરનો પ્રશ્ન છે, ગોવામાં કોનું પાર્થિવ શરીર એક દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યું છે? તો જે ગોવા છે ત્યાં સંત ફ્રાન્સિસ ઝેવિયરનું, કોનું? સંત ફ્રાન્સિસ ઝેવિયરનું, એ જવાબ સાચો છે। 79મો, મોહમ્મદ બેગડાએ કયું નગર જીતીને તેને રાજધાનીનો દરજ્જો પણ આપ્યો હતો? તો જે ચાંપાનેર છે એને જીતીને રાજધાનીનો દરજ્જો આપ્યો હતો, તો કયું નગર? તો ચાંપાનેર। 79માં સી સાચો છે। 80 નંબરમાં, ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે? તો જે જામી મસ્જિદ એ ચાંપાનેરમાં છે। જામા મસ્જિદ ક્યાં છે? અમદાવાદમાં। જામી ક્યાં છે? ચાંપાનેરમાં છે, એટલે કે બી જવાબ સાચો છે। 81માં, ગુજરાતમાં કયા સ્થળોની પરિક્રમાઓનું અનેરું મહત્ત્વ છે? તો ગુજરાતમાં નર્મદા, ગિરનાર અને શેત્રુંજય, આ ત્રણેય જે છે એ એની પરિક્રમા ખૂબ જાણીતી છે। તો નર્મદા, રેવા, ગિરનારની લીલી યાત્રા અને શત્રુંજય જે છે એની પણ જાણીતી છે, એટલે કે એ જવાબ સાચો। નીચેના પૈકી કયા સ્થળની યાત્રા ઘણી મહત્ત્વની ગણાય છે? તો અમરનાથની જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે એની યાત્રા ઘણી મહત્ત્વની ગણાય છે। 83મું, વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિર કયા સ્થળે આવેલા છે? તો હમ્પીમાં। ક્યાં આવેલા છે? વિઠ્ઠલ મંદિર અને હજારા જે મંદિર છે હમ્પીમાં આવેલા છે। હમ્પી વિજયનગરની રાજધાની પણ હતું, તો વિઠ્ઠલ મંદિર ને હજારા જે રામ મંદિર છે એ હમ્પીમાં આવેલા છે। હવે 84 નંબરનો પ્રશ્ન છે, મધ્યપ્રદેશમાં કયા મંદિરો આવેલા છે? તો મધ્યપ્રદેશમાં ખજુરાહોના મંદિરો છે, ખજુરાહો, ડી સાચો છે। ગુજરાત મોઢેરાનું સૂર્ય મંદિર
જાણીતું છે. તો ઓડિશામાં એ મંદિરનું નામ શું છે? તો કે કોણાર્ક નામ છે. કાળા પેગોડાના મંદિર તરીકે પણ કોણાર્ક જાણીતું છે. ગંગ વંશના શાસકોએ બંધાવ્યું હતું. બૃહદેશ્વર છે એ રાજરાજેશ્વર રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. ખજુરાહો જે છે એ ચંદેલ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા હતા. પટદકલ જે છે એ વિજયનગરના શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. 86 નંબરનો પ્રશ્ન છે, યુનેસ્કોએ ચાંપાનેરને કઈ સાલમાં વૈશ્વિક વારસાના સ્થળમાં સમાવિષ્ટ કર્યું છે? તો ઈસવીસન 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વૈશ્વિક વિરાસતના સ્થળ તરીકે જાહેર કર્યું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખાય છે. રાણકી વાવ છે 2017માં અમદાવાદને, 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું છે. રાણીની વાવ 2014 છે, પણ જવાબ કોમેન્ટ કરી દેજો મારાથી ભૂલાઈ ગયું હોય તો. 87 નંબરનો પ્રશ્ન છે, દિલ્હીનો કુતુબ મિનાર કુતુબુદ્દીન એબક એ બંધાવ્યો હતો. તો આગ્રાનો કિલ્લો જે છે કોણે બનાવ્યો હતો? તો આગ્રાનો કિલ્લો અકબરે. શાહજહાએ લાલ કિલ્લો બનાવ્યો હતો, તાજમહેલ બનાવ્યો હતો અને એક મયુરાસન છે એ બનાવ્યું હતું. હવે 88 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સ્થળ સિંધુ સભ્યતાનું નગર છે? તો જે ધોળાવીરા છે સિંધુ સભ્યતાના નગર તરીકે પણ જાણીતું છે. સાથે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ધોળાવીરાને જાહેર કર્યું છે. ચાંપાનેર છે એ પણ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાણીતું છે. 89 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સ્થળ હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું? તો જે લોથલ છે હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું. તો હડપ્પીય સંસ્કૃતિનું બંદર કયું હતું? તો કે લોથલ. બરાબર. ક્યાં આવેલું છે? અમદાવાદમાં ધોળકા તાલુકામાં છે. હવે 90 નંબરનો પ્રશ્ન છે, આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં અને મણકા બનાવવામાં આવતા હતા. તો આ નગર કયું હતું? તો ધોળાવીરા જે છે ત્યાં ઘરેણાં અને મણકા બંને બનાવવામાં આવતા હતા. તો સી જવાબ સાચો છે. ગુજરાતમાં ખાપરા કોળિયાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે? ખાપરા કોળિયાની જે બૌદ્ધ ગુફાઓ છે એ જૂનાગઢમાં આવેલી છે. તો ખાપરા કોળિયાની ગુફાઓ ક્યાં છે? તો જૂનાગઢમાં છે. 92 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો દામોદર જે કુંડ છે જૂનાગઢમાં છે. ક્યાં આવેલો છે? જૂનાગઢમાં, એટલે કે ડી જવાબ સાચો છે. ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે? તો નવઘણ કૂવો જૂનાગઢમાં આવેલો છે. એ જવાબ સાચો છે. જૂનાગઢમાં કઈ કબર જોવાલાયક છે? જૂનાગઢ જે છે ત્યાં બાહુદ્દીન વજીરની જે કબર છે એ ખૂબ જોવાલાયક છે. બાહુદ્દીન વજીરની. કોની? ડી સાચું છે. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં કયો મોટો મેળો ભરાય છે? તો ભવનાથનો મેળો. તો જે ગિરનારની તળેટી છે એમાં મહાશિવરાત્રિએ ભવનાથનો મોટો મેળો ભરાય છે. અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર કયું મુસ્લિમ સ્થાપત્ય આવેલું છે? તો સારંગપુરના દરવાજાની બહાર જે છે એ ઝૂલતા મિનારા આવેલા છે. શું આવેલું છે? ઝૂલતા મિનારા. સીદી શહીદની જાળી જામા મસ્જિદમાં આવેલી છે. હવે 97 નંબરનો પ્રશ્ન છે, અમદાવાદનું કયું સ્થાપત્ય તેની અત્યંત સુંદર અને બારીક કોતરણી તથા વાનસ્પતિક ભૌમિતિક રચનાઓના કારણે જગવિખ્યાત છે? તો સીદી શહીદની જાળી છે એ પોતાની અત્યંત અને ઝીણી જે વાનસ્પતિક ભૌમિતિક રચનાઓ છે એના લીધે ખૂબ જાણીતી છે. તો સીદી શહીદની જાળી. બરાબર. 98 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલ છે? તો પાટણમાં આવેલું છે. સહસ્ત્રલિંગનો મતલબ છે 1000 લિંગ. તો જે પાટણમાં છે. ક્યાં છે? પાટણમાં. પાટણ પટોળા માટે પણ જાણીતું છે. રાણીની વાવ માટે પણ જાણીતું છે. 99માં સિદ્ધપુરમાં કયું સ્થાપત્ય જોવાલાયક છે? તો જે સિદ્ધપુર છે ત્યાં રુદ્રમહાલ ખૂબ જોવાલાયક છે. રુદ્રમહાલ જે આવેલું છે એ જોવાલાયક છે. નવઘણનો કૂવો જૂનાગઢ છે. દામોદરનો કુંડ છે એ પણ જૂનાગઢમાં છે. રાણીની વાવ પાટણમાં છે. 100 નંબરનો પ્રશ્ન છે, ઈસવીસન 2014માં નીચેના પૈકી કયા સ્થાપત્યને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળમાં સમાવેશ કર્યો છે? તો રાણીની વાવ. કયું આવશે? રાણીની વાવ જે છે એને જાહેર કરાયું હતું. તો બી જવાબ સાચો છે. હવે આવા મહત્ત્વના એમસીક્યુ તમે જીસીઆરટીમાંથી મેળવવા માંગતા હો તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. ચેનલનું જે પ્લેલિસ્ટ છે તમને ત્યાં 50 દિવસના 50 પ્રશ્નોના 50 વિડીયો મળવાના છે. અને તમારે અભ્યાસક્રમ આધારિત કોન્સ્ટેબલની તૈયારી છે, ટાટની તૈયારી છે, સીસી છે, તલાટી છે, ધોરણ 10ની તૈયારી સંપૂર્ણ અહીંથી તમે કરી શકશો. તો વિડીયો અચૂક જોતા રહો. નોટિફિકેશન બેલ છે એક્ટિવ કરી લો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.